જોરાજો ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। પીએમ મોદી થોડી જ વારમાં પાટનગરને આપશે મેટ્રોની ભેટ। અમદાવાદથી ગાંધીનગર અક્ષરધામ સીધા જઈ શકાશે। મેટ્રો ફેઝ 2 નું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે। સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ છે। 7 સ્ટેશનો સાથેનો 7.8 કિલોમીટર લાંબો રૂટ મેટ્રો ફેઝ 2 ના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કરવામાં આવશે। ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે સીધું જોડાણ પણ કરવામાં આવી રહ્યું છે। મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન સાથે ખાસ વોકવેથી જોડાશે। આ મલ્ટી મોડલ કનેક્ટિવિટીને કારણે જે મુસાફરો ટ્રેનથી ગાંધીનગર આવશે તે મેટ્રો પકડી અમદાવાદ કે ગાંધીનગર જઈ શકશે। તો આ આખું એક એવું મોડલ બનાવવામાં આવી રહ્યું છે કે જેમાં તમે એક જ જગ્યાએ ઉતરો ત્યારબાદ તમને અલગ અલગ ટ્રાન્સપોર્ટેશન્સ મળી રહે। ખાસ કરીને મેટ્રોને લઈને કોઈ તકલીફ ન પડે। પછી તે અમદાવાદથી ગાંધીનગરની જે નોનસ્ટોપ કનેક્ટિવિટી છે, જ્યાં જ્યાં મેટ્રો સ્ટેશન છે, હવે તમામ મેટ્રો સ્ટેશન જે છે તે કાર્યરત થતા જોવા મળશે। તો 7 સ્ટેશનો અંદાજિત 8 કિલોમીટરનો આ લાંબો રૂટ છે, જેને ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે। પ્રધાનમંત્રી રાજકોટથી રવાના થઈ ચૂક્યા છે। ટૂંક સમયમાં તેઓ ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગરમાં પહોંચતા જ તેઓ આ મેટ્રો સ્ટેશનને લઈને લોકાર્પણ કરતા નજરે પડશે। सेक्टर 1 से लेके आगे महात्मा मंदिर स्टेशन, जिसमें हमारे 7 स्टेशन आते हैं, इस पूरी लाइन का उद्घाटन करेंगे और आज के उद्घाटन के बाद फिर इस पे पब्लिक के लिए ट्रैवल चालू हो जाएगा, आवागमन चालू होगा। રાજકોટ ખાતે જે વાઇબ્રન્ટ રિજનલ સમિટ છે તેમાં ભાગ લઈને તેઓ અમદાવાદથી તેઓ સીધા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવશે નહીં। જે ફેઝ 2 મેટ્રો છે તેનું તેઓ લોકાર્પણ કરવા જવા જઈ રહ્યા છે। આપ જોશો દ્રશ્યોમાં બતાવવાનો જે આપણે પ્રયાસ કરી રહ્યો છું, એ દ્રશ્યો છે મહાત્મા મંદિરના જે મેટ્રો સ્ટેશન આવેલું છે અને ખાસ કરીને મોડી સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે। આ ફેઝ 2 છે અને તે સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનું આ જે મેટ્રો સ્ટેશન છે, જેની અંદર 7.8 કિલોમીટરમાં 7 જેટલા અલગ અલગ સ્ટેશનો છે તેનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે। અને અક્ષરધામ હોય, જૂના સચિવાલય છે, સેક્ટર 16 છે, સેક્ટર 24 છે, મહાત્મા મંદિર છે, સેક્ટર 10 છે અને સચિવાલય છે, એમ કહી શકાય। હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી શકો છો। મહાત્મા મંદિર છે, ત્યાં પોલીસનો બંદોબસ્ત સાથે લોકો પણ અહીંયા એક પછી કંઈ આવી રહ્યા છે। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે જે મહાનુભાવો છે તે મેટ્રો સ્ટેશન ખાતે જઈ રહ્યા છે અને કહેવાયું હતું કે મોડી સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચશે અને આ મહાત્મા મંદિર ખાતે જે મેટ્રો સ્ટેશન આવેલું છે ત્યાં તેઓ પહોંચવાના છે। તેનું લોકાર્પણ છે તે અહીં કરવા જઈ રહ્યા છે। 7 સ્ટેશનો સાથે સચિવાલયથી મહાત્મા મંદિર સુધી આ પહોંચશે, એટલે કહી શકાય કે આખી જે મેટ્રો સ્ટેશન છે અમદાવાદનું જોડી શકાય। અમદાવાદ ફેઝ 1, ગાંધીનગર ફેઝ 2, એટલે હવે કોઈ પણ ગાંધીનગરથી અમદાવાદ જે પણ વ્યક્તિને આવવું છે તેના માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ એકદમ ઇઝી પડશે અને તેનું જ લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે। જ્યારે પણ ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે ત્યારે કંઈક ને કંઈક ભેટ છે તે ગુજરાતને છે, નરેન્દ્ર મોદી છે પ્રધાનમંત્રી, તે આપ્યા છે, તે વધુ એક ભેટ છે તે લોકાર્પણ કરી રહ્યા છે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનની। જી, કેમેરામેન હિતેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ, ગાંધીનગર। તો હાલમાં સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીનું આખે જે મેટ્રો છે તે હવે શરૂ થઈ ચૂકી છે। જે લોકો ટૂંકમાં અમદાવાદથી ગાંધીનગર જવા માંગી રહ્યા છે, જે જગ્યાએ ઊભા રહેવું છે, અમદાવાદથી ગાંધીનગરની સંપૂર્ણ મેટ્રો જે છે તે હવે શરૂ થઈ જશે। તો આજે સાંજે 5:30 થી 6 વાગ્યાની આસપાસનો એ સમય, એટલે અંદાજિત આવનાર અડધી કલાકથી કલાકની અંદર એ પકડીને ચાલો કે અમદાવાદથી ગાંધીનગર સુધીનું નોન સ્ટોપ મેટ્રો કનેક્શન જે છે તે શરૂ થવા જઈ રહ્યું છે। જે નવું શરૂ થનારા 7 સ્ટેશન છે, જેમાં અક્ષરધામ છે, જૂનું સચિવાલય છે, સેક્ટર 16 છે, આ તમામ સ્ટેશન્સ પણ હવે તેમાં આવી જાય છે। કેમ કે અક્ષરધામ જો કોઈને જવું હોય તો અમદાવાદના કોઈ પણ મેટ્રો સ્ટેશનથી આપ તેમાં ચડો છો અને ત્યારબાદ અક્ષરધામ સીધા તમને ઉતારવામાં આવશે। સચિવાલય જે લોકોને જવું છે, સચિવાલય જૂનું હોય નવું હોય, તમામ જગ્યાએ આપ જઈ શકશો। સેક્ટર 16, સેક્ટર 24, એટલે કે આ બધી જગ્યાએ હવે મેટ્રોની રીચ પહોંચી ગઈ છે। જે ટ્રાફિક જે છે તે ઘટાડવામાં આવે, દ્વિચક્રી વાહન અથવા તો જે લોકો અપડાઉન કરતા હોય છે અમદાવાદથી ગાંધીનગર, ગાંધીનગરથી અમદાવાદ માટે SG હાઈવે જવું પડે છે, કેટલાક જીપની અંદર એ રીતે ભરવામાં આવે છે માણસોને કે ત્યાં આગળ બેસવાની પણ જગ્યા ના હોય, તો એ તમામ માટે આ સુવિધા જે તે હવે શરૂ થતી જોવા મળી રહી છે। અને બીજી તરફ એક રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એક નાનકડું સ્ટેજ બનાવવામાં આવ્યું છે, ભારતની અલગ અલગ ઝાંખીઓ જ્યાં આગળ રજૂ કરવામાં આવશે। હાલમાં જે મેટ્રો સ્ટેશનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ મેટ્રો ફેઝ 2 ના છે
કે જે અંદાજિત 30 કિલોમીટર જેટલો આખો રૂટ છે શરૂ થઈ ચૂક્યો છે, જેની 28.2 કિલોમીટર જેટલી લંબાઈ છે અને જે ફેઝ 2 બાકી હતો જે પૂર્ણતઃ થઈ ગયો હોવાની હાલમાં જાણકારી મળી રહી છે અને હવે લોકાર્પણ કરવામાં આવશે. તો ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે પણ સીધું જોડાણ કરવામાં આવ્યું છે કે જે લોકો ગાંધીનગર રેલવે સ્ટેશન ઉતરી રહ્યા છે તેઓ ગાંધીનગરના પણ તમામ મેટ્રો સ્ટેશન પર ત્યાંથી એક્સેસ કરી શકશે, અમદાવાદના પણ કોઈ પણ મેટ્રો સ્ટેશન પર તેઓ પહોંચી શકશે. ખૂબ જ ફેન છીએ અને એ આજે અમારા ગાંધીનગરમાં આવી રહ્યા છે, તો એમનું વેલકમ કરવા માટે આજે ગાંધીનગર પૂરી રીતે તત્પર છે. સરસ બસ છે, સારું એવું બસ છે અને સારી બધાની સેવા મળશે, સારું એવું બધાને મેટ્રોમાં બેસીને સારું એવું આમ જવાબદારી સરળતા રહેશે. ગાંધીનગરની પબ્લિકને આ મેટ્રોના લીધે જે મેટ્રોની સ્વચ્છતા છે અને જે ટ્રાન્સપોર્ટેશન છે એનો ખૂબ જ લાભ મળે છે, એ ખૂબ જ નસીબદાર કહેવાય. તો રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીએમડી મુકેશ અંબાણીએ મંચ પરથી પ્રેરણાદાયી વાતો કરી. પોતાની સ્પીચની શરૂઆત તેમણે જય સોમનાથ સાથે કરી. તેમણે કહ્યું કે હું રાજકોટને સલામ કરું છું, તે ખરેખર ગુજરાતનું કિંગ છે. આ સાથે જ તેમણે 5 મહત્વની જાહેરાત પણ કરી. Investment at unprecedented scale. Reliance is already Gujarat's largest investor. In the last 5 years, we have invested over 3.5 lakh crores. Today, I am pleased to announce that we will double this to 7 lakh crores over the next 5 years, creating exponential employment, livelihoods, and greater sampati for every Gujarati and every Indian. Global leadership in clean energy and green materials. At Jamnagar, we are building the world's largest integrated clean energy ecosystem, spanning solar, battery energy storage, green hydrogen, green fertilizer, sustainable aviation fuel, and maritime fuels and advanced materials. These are not only industries of the future, they are foundations of India's prosperous tomorrow. Jamnagar, once the largest hydrocarbon energy exporter, will in the coming years become India's largest exporter of green energy and material from Gujarat, transforming Kutch into a global clean energy hub. Our multi-gigawatt utility-scale solar project, among the world's largest, will deliver round-the-clock clean power through advanced storage and modern grid integration, powering India's green future and reinforcing Gujarat's leadership in renewables, making Gujarat India's artificial intelligence pioneer. In Jamnagar, we are building India's largest artificial intelligence ready data center with a single goal: affordable AI for every Indian. Jio will launch a people-first intelligence platform built in India for India and the world, enabling every citizen starting from Gujarat to access AI services in their own language, on their own device, every day to make them more efficient and productive. Partnering for India's Olympic ambitions and social progress. The Reliance Foundation stands ready to serve the Prime Minister's vision of bringing 2036 Olympics to Ahmedabad. As a concrete step, Reliance will partner with the Gujarat government to manage the Veer Savarkar Multi-Sports Complex in Naranpura, a hub for hosting national and international events and training India's future champions. We are also establishing a world-class hospital in Jamnagar in Saurashtra and expanding our education facilities multifold. Development of Gujarat is our sankalp. Big in vision, bold in execution, rooted in Gujarat and dedicated to the service of Bharat Mata.
રશિયાથી બ્રાઝિલ સુધીના પતંગબાજોની રેસ કોર્સમાં જમાવટ જોવા મળી રહી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. પતંગ મહોત્સવની ધમાકેદાર ઉજવણી સાથે રંગીલું રાજકોટ પતંગમય બન્યું છે. મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને સિંગાપોર સહિત વિશ્વના 21 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. તો ભારતના વિવિધ રાજ્યોના કુલ 135થી વધુ પતંગ રસિકો ઉમટી પડ્યા છે. ત્યારે અવનવી પતંગો ચગાવતા આકાશ પણ રંગબેરંગી પતંગોથી શોભી ઉઠ્યું હતું. ડેનમાર્ક, થાઇલેન્ડ અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોના પતંગબાજોએ આકાશમાં અવનવા કરતબ બતાવતા રાજકોટવાસીઓ મંત્રમુગ્ધ બન્યા. રાજકોટનું આકાશ માત્ર પતંગોથી જ નહીં પરંતુ વિવિધ દેશોની સંસ્કૃતિના સંગમથી રંગાઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. इंटरनेशनल काइट फेस्टिवल का राजकोट के रेसकोर्स ग्राउंड में सेलिब्रेशन हुआ. 21 कंट्रीज से ज्यादा कंट्रीज से 135 काइटिस्ट केम, काइट एंथुसियास्ट केम एंड लोगों ने भी बहुत अच्छे से पार्टिसिपेट किया. राजकोट इज नोन फॉर बीइंग